વડોદરા શહેરના સૂર્યનગર તરસાલી બાયપાસથી ધન્યાવી તરફ જવાના રસ્તા પર આવેલા એક રિપેરિંગ કારખાનામાં ઉભેલી લક્ઝરી બસના ઓટોમેટિક દરવાજામાં 7 વર્ષીય બાળકનું ગળું ફસાઈ જતા મોત નીપજ્યું છે। ઘરેથી પ્રસાદ લેવા જવાનું કહીને નીકળેલા બાળક રહસ્યમય સંજોગોમાં દુર્ઘટનાનો ભોગ બનતા શ્રમિક પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। તો બીજી તરફ આ ઘટના સમયે જ 15 મિનિટના સીસીટીવી ફૂટેજ ગાયબ હોવાનું સામે આવતા સમગ્ર મામલે અનેક કુશંકાઓ ઊભી થઈ છે, જેને પગલે કપુરાઈ પોલીસે ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। જૂનાગઢના કેશોદના યુવકના પત્નીના હત્યા કર્યા બાદ આપઘાતની ઘટના સામે આવી છે। 4 વર્ષના લગ્ન જીવનમાં ઘરકંકાસથી કંટાળેલા અર્બન હેલ્થ સેન્ટરના લેબ ટેકનિશિયન 27 વર્ષીય ગિરીશ બાલસેએ પત્ની વિજયાનું ગળું દબાવી હત્યા કર્યા બાદ વોટ્સઅપમાં છેલ્લું સ્ટેટસ મૂકી પોતે પણ વેરાવળ બાંદ્રા ટ્રેન નીચે ઝંપલાવ્યું હતું। કેશોદ ટાઉનની સુમન સોસાયટીમાં રહેતા મૃતકે આપઘાત પહેલા મોબાઈલમાં વિડીયો રેકોર્ડ કરી પોતાના ગુનાની કબૂલાત કરી હતી। રાજકોટના ઠેબર રોડ પર આવેલા ભાડલાવાળા પેટ્રોલ પંપ ખાતે નંબર પ્લેટ વગરની કારમાં ઈંધણ પૂરવામાં આવતું હોવાનો વિડીયો વાયરલ થયો છે। જાહેરનામાના ભંગ બદલ ભક્તિનગર પોલીસે કાર્યવાહી હાથ ધરી કાર ચાલક અને પેટ્રોલ પંપ કર્મચારી સામે ગુનો નોંધી બંનેની અટકાયત કરી છે। અમદાવાદની મેટ્રો કોર્ટમાં ભરણપોષણ કેસની તારીખમાં હાજરી આપવા આવેલા એક યુવાને કોર્ટ સંકુલમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતા અફરાતફરી મચી ગઈ છે। શરીરે દાઝી ગયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગાંધીનગરના ચિલોડા પોલીસ મથકની ટીમે બાતમીના આધારે ગુપ્ત ઓપરેશન પાર પાડીને અત્યંત કિંમતી ગણાતી વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રેસની ગેરકાયદેસર હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે। પોલીસે વાવોલ ખાતે રહેતા એક યુવાનની અંદાજે 1 કરોડની કિંમતના એમ્બરગ્રેસ સાથે ધરપકડ કરી છે। આ જપ્ત કરાયેલા પદાર્થની ચોક્કસ ચકાસણી માટે એફએસએલની મદદ લેવામાં આવી છે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે કાર્યરત આનંદીબેન પટેલના રાજીનામા અંગે સોશિયલ મીડિયા પર અફવાઓ વહેતી થઈ છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે તેમણે કેન્દ્ર સરકાર સમક્ષ રાજ્યપાલ પદની જવાબદારીમાંથી મુક્ત થવાની રજૂઆત કરી છે, જેને કેન્દ્ર સરકારે સ્વીકારી લીધી છે। આ પ્રકારના દાવા વાયરલ થતાં જ લોકોમાં અને રાજકીય વર્તુળમાં જાતની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ યોજાઈ રહ્યું છે। જો કે બોર્ડની કામગીરી શરૂ થાય તે પૂર્વે જ મહાનગરપાલિકાના પટાંગણમાં શહેર કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને ભારે ધમાસાણ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બાદમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી મેયર ઓફિસનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો હતો અને ઓફિસ બહાર બેસી ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા। જો કે રાજકોટ કોંગ્રેસના અનેક મોટા નેતાઓ જેમ કે મહેશ રાજપૂત, હિમાંગ વસાવડા સહિતના આ વિરોધ પ્રદર્શનમાં ડોકાયા નહોતા। ગોંડલ તાલુકાના મોવિયા ગામની સીમમાં આવેલી વાડીના મકાનમાંથી દિવસ દરમિયાન થયેલી 7.95 લાખની ઘરફોડ ચોરીનો ભેદ રાજકોટ ગ્રામે એલસીબીએ ઉકેલી નાખ્યો છે। પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે ઘાંટવડિયા ગેંગના 3 સાગરીતોને ઝડપી પાડ્યા છે। ₹8.17 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। મોવિયા કંટોલિયા રોડ ઉપર આવેલી વાડીમાં રહેતા નનેશભાઈ માવી અને તેમનો પરિવાર 11 ઓગસ્ટના રોજ ખેતીકામ માટે બહાર ગયા હતા, ત્યારે સાંજે પરત ફરતા ઘઉં ભરવાની કોઠીના તાળાના મિજાગરા તૂટેલા જણાયા હતા। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અને અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ જૂનાગઢ શહેરની ખાસ મુલાકાત લીધી હતી। જોસપુરા સ્થિત ઘોડિયા કોળી સમાજની વાડી ખાતે યોજાયેલી અગત્યની બેઠકમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન તેમણે સંગઠનાત્મક ગતિવિધિઓ, ધાર્મિક જાગૃતિ, આરોગ્યલક્ષી સેવાઓ તેમજ દેશના શિક્ષણ ક્ષેત્રે તાકીદ કરવા જેવા પાયાના સુધારાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં વર્ષ 2024માં બીજા નોરતાની રાત્રે મિત્ર સાથે બેસેલી 16 વર્ષીય સગીરા પર આચરાયેલા દુષ્કર્મ કેસમાં કોર્ટે ચુકાદો આપતા 5 આરોપીઓને દોષિત ઠેરાવ્યા છે। 25મી ઓગસ્ટે કોર્ટે સજા સંભળાવશે। બીજા નોરતાની રાત્રે સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી, ત્યારે 3 આરોપીઓએ વારાફરતી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું।